નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તુવેરની બજાર સ્થિતિની। હવે તુવેરની બજાર સ્થિતિ આપણે જોઈએ તો લગભગ છેલ્લા 3 અઠવાડિયાથી કે 4 અઠવાડિયાથી આખા 1 મહિનાથી સામાન્ય રૂપમાં કોઈ પણ મોટા ફેરફાર વિના જે ચાલી રહી છે, એના કારણે આપણે વીતેલા લગભગ 3 અઠવાડિયા દરમિયાન તુવેર પર કોઈ ચર્ચા નહોતી કરી, પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી કેટલાક દર્શકો તરફથી સૂચનાઓ આવી રહી છે કે એકાદ ચર્ચા તુવેર ઉપર આપણે કરીએ। તો આજે આપણે તુવેર ઉપર જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે હવે પછી ફેરફારની જે કાંઈ સંભાવનાઓ ઊભી થઈ રહી છે એ સંભાવનાઓને ધ્યાનમાં રાખી અને આજે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે એ મુદ્દાઓની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો આજે તારીખ છે 19 માર્ચ 2026 અને વાર છે ગુરુવાર। વેપારો સારી રીતે ચાલી રહ્યા છે। ભાવોનું લેવલ એટલે નીચલો દરજ્જો 20 કિલોમાં લગભગ 1410, 15 કે 25 થી શરૂ થાય અને ઊંચામાં 1600 રૂપિયા, 1625, 1650 રૂપિયા। મહારાષ્ટ્રમાં આપણા બજારો કરતા આપણે અવશ્ય 50 થી 60 રૂપિયા 20 કિલોએ ભાવ ઊંચો ગણી અને ચાલવાનું। એવરેજ આપણે જોઈએ તો એવરેજ એટલે ગયા અઠવાડિયાની પણ આ જ એવરેજ, ત્યાર પહેલાના અઠવાડિયાની પણ આ એવરેજ અને અત્યારના દિવસોની પણ આ એવરેજ, અને એવરેજ એટલે લગભગ 1475 કે 1500 રૂપિયાથી લઈ અને 1600 રૂપિયાની વચ્ચે મોટા ભાગની આપણી તુવેર વેચાઈ રહી છે। હવે તુવેરની ઉપજ, તુવેરની જરૂરિયાત, તુવેરની આયાત, તુવેરની નિકાસ, તુવેરનું જે કાંઈ આખું ચિત્ર છે એ ચિત્ર એટલે કે તુવેરનું ફંડામેન્ટલ આપણે આ વર્ષની તુવેરની સિઝનની શરૂઆતથી જ આપ સૌની સામે જે કાંઈ રાખી ચૂક્યા છીએ એમાં હજી પણ કોઈ પ્રકારનો ફેરફાર નથી। એના એ જ દરજ્જે એ દરેકે દરેક વસ્તુ ઊભી છે। ફેરફાર જે કાંઈ અત્યાર સુધીમાં આપણને જોવા મળ્યો હોય એ ફેરફાર એટલે આવકોમાં થોડો ઘણો જે કાંઈ વધારો થયો હોય સિઝન દરમિયાન એ વધારાના કારણે સ્થિર રહી ગયેલું બજાર અને હવે પછીના દિવસોમાં બદલાવની સંભાવના એટલે આપણા ખેડૂત સમુદાય તરફથી ધીમે ધીમે આવકોમાં થનારો ઘટાડો। સાથે સાથે બીજો એક મુદ્દો જે કાંઈ અત્યારે ઉપસ્થિત થયો છે એ મુદ્દો એટલે આપણા દેશની અંદર કોઈ પણ ચીજ વસ્તુ આપણી ખેતીવાડી ઉપજની હોય કે એ સિવાયની કોઈ પણ ચીજ વસ્તુ હોય દુનિયાના કોઈ પણ દેશમાંથી ભારતમાં આયાત કરવાની થાય એટલે દરિયાઈ પરિવહન ખર્ચમાં થઈ ગયેલો મોટો વધારો યુદ્ધના કારણે અને સાથે સાથે આ જ યુદ્ધના કારણે દરિયાઈ માર્ગોની અસલામતીને લઈને વીમા પ્રીમિયમમાં થઈ ગયેલા તોતિંગ વધારા, તદ ઉપરાંત ડોલરની સામે રૂપિયાનું જે સ્તર છે, જે લેવલ છે એમાં કોઈ સુધારો નહીં, વિશેષ રૂપમાં હજી પણ થોડા ઘણા ઘટાડાની સંભાવનાઓ। આ ત્રણ કારણોને લઈને આયાતી જે કોઈ ઉપજો હશે આ દરેકે દરેક ઉપજોની લાગત એટલે કે અહીં સુધીની આપણી પડતર અવશ્ય મોંઘી અત્યારે જ થવા માંડી છે અને આવનારા સમયમાં હજી આનાથી પણ પડતર મોંઘી થઈ શકે છે। એટલે આયાત કરવાની જે કોઈ ચીજ વસ્તુઓની થાય આ દરેકે દરેક ચીજ વસ્તુઓની પડતર અવશ્ય ઊંચી જવાની છે અને એની ઊંચી જતી પડતર એટલે આપણી ઉપજના બજાર ભાવમાં આપણને મળનારા સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ। તુવેરની ઉપજ આપણી જે કાંઈ છે એના ટોટલ ફંડામેન્ટલની બધી જ ચર્ચાઓ વારંવાર થઈ ગયા છતાં પણ આજે કોઈ નવા દર્શકો હોય તો એમની માહિતી માટે આપણા દેશની તુવેરની આ વર્ષની ઉપજના જે કાંઈ અંદાજો હતા એના એ જ છે એટલે કે લગભગ 30 લાખ ટન થી લઈ અને 31-32 લાખ ટન તુવેર આપણા દેશમાં આ સિઝનનું ઉત્પાદન આવશે। દુનિયાના બાકીના દેશોમાંથી આપણે જે કાંઈ આયાત કરીએ છીએ એ આયાતનો જથ્થો એટલે લગભગ 9 લાખ, 10 લાખ કે વધારેમાં વધારે 11-12 લાખ મેટ્રિક ટન બંને મળી અને આપણે જોઈએ તો 42 લાખ, 43 લાખ ટન આસપાસનો પુરવઠો બને છે। એની સામે આપણી જરૂરિયાત તુવેરની વાસ્તવિક જરૂરિયાત આપણે જોઈએ તો 50 લાખ ટન થી અવશ્ય વધારે થઈ જાય છે એટલે કે 52, 53 કે 55 લાખ ટન સુધી આપણી વાસ્તવિક જરૂરિયાત હોય છે। પણ વાસ્તવિક જરૂરિયાતમાં બે બાજુથી કાપ આવતો હોય છે। એક કાપ જે આવે છે એ કાપ એટલે આપણી તુવેરની દાળમાં
જે પીળા વટાણાની દાળ ભેળવવામાં આવતી હોય છે એ ભળતી પીળા વટાણાની દાળ કેટલા જથ્થામાં ભળે છે, બીજો કાપ જે આવે છે એ કાપ એટલે તુવેરના ભાવમાં બજારમાં જે કાંઈ વધારો બને અને વધારો થોડો વધારે પડતો બને તો વપરાશ કેટલીક જગ્યાએ જે કાંઈ ઘટી જતી હોય એ ઘટી જતી વપરાશના આધારે વપરાશના આંકડામાં 2 લાખ ટન કે 3 લાખ ટન ઘટાડો બેસે, સામે પીળા વટાણાની દાળ જેટલી ભળે એટલો કાપ આપણી તુવેરની વપરાશમાં આવે. એટલે આ પ્રમાણેનું ફંડામેન્ટલ છે અને એ જ પ્રમાણે એની સ્થિતિ છે. આપણે ત્યાં ઉત્પાદનમાં વધારાની શક્યતા સંભાવના કોઈ નથી, સિઝન પૂરી થઈ ગઈ છે. દુનિયાના જે દેશો આપણને તુવેર વેચે છે એ દેશો એટલે મધ્ય આફ્રિકા અને ઉત્તર આફ્રિકાના કેટલાક દેશો અને આપણો પડોશી દેશ મ્યાનમાર, એમને ત્યાં જે કાંઈ ઉપજો આવવાની હોય છે એ તમામ ઉપજોના પાક્કા અંદાજિત આંકડાઓ આ વર્ષના ક્લિયર થઈ ગયેલા છે. એટલે વધારે જથ્થામાં તુવેર ક્યાંયથી મળી જઈ શકે એવી સ્થિતિ આ વર્ષમાં નથી. પણ અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો છેલ્લા 1 મહિના દરમિયાન ભાવોની સપાટી જે સ્થિરતાના ધોરણે બની રહી છે એનું કારણ એટલે અત્યારની આપણી પીક સિઝનની આવકો. કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, આપણું ગુજરાત, ઉત્તર પ્રદેશ, દરેકે દરેક જગ્યાએ તુવેરનું જે કાંઈ મોટા પાયે વાવેતર થતું હોય એ દરેક જગ્યાએ અત્યારે ઉપજ મોટા પાયે આવતી હોય છે અને પીક સિઝનના કારણે વધારે પડતી જે કાંઈ આવકો થતી હોય એ આવકોએ બજારને આગળ વધતું અટકાવી દીધું છે. પણ સાથે સાથે મુદ્દો જે છે એ છે કે આટલી બધી આવકો થવા છતાં પણ ભાવોમાં ઘટાડો નથી બેઠો અને ઘટાડો નહીં બેસવાનું જે કારણ છે એ કારણ એટલે બિલકુલ નબળી પુરવઠાની સ્થિતિ. આખા વર્ષની જરૂરિયાતના હિસાબથી બજારને જે લાગી રહ્યું છે એ એવું લાગી રહ્યું છે કે અવશ્ય તુવેરની ઘટ આપણા દેશની આ વર્ષની જે છે એ પૂરી શકાય એમ નથી. એટલે ઘટ વધારે પડતી હોવાના કારણે બજારમાં સુધારાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને એ સંભાવનાઓ એટલે આપણા તરફથી બજાર તરફ જતા પુરવઠામાં એકંદર ઘટાડાની શરૂઆત. ઘટાડાની શરૂઆત ક્યારથી થાય તો અત્યારે હવે જે આવકો થઈ રહી છે એમાં વધારો બહુ સંભવિત નથી, કારણ કે મોટા ભાગનો પાક આપણા ખેડૂતોના પર ઘર સુધી પહોંચી ગયો છે. પણ માર્ચ મહિનો ચાલે છે અને કેટલીક આપણી જરૂરિયાતો હોય એટલે આવક હજી માર્ચ મહિનો પૂરો થાય ત્યાં સુધી અવશ્ય બની રહી શકે છે. એપ્રિલ મહિનાના એકાદ અઠવાડિયા સુધી પણ આવકો બની રહી શકે છે. પણ ત્યાર પછી આખરે આવકો કપાતી જશે અને કપાતી જતી આવકોની અસર બજારમાં ભાવ ઉપર આપણને અવશ્ય જોવા મળશે. આપણે છેલ્લો એપિસોડ જ્યારે તુવેર પર કર્યો ત્યારે પણ આ મુદ્દાની ચર્ચા આપ સૌની સાથે કરી ગયા છીએ કે ભાવોમાં સુધારાની સંપૂર્ણ શક્યતાઓ અને સંભાવનાઓ જે કાંઈ હોય છે એનો પણ એક સમય હોય છે અને એ સમય જ્યારે આવશે ત્યારે અવશ્ય ભાવોમાં સુધારો બનશે. આ સમય એટલે એપ્રિલ મહિનો અડધે પહોંચ્યા પછી એકદમ ઘટાડો થઈ જતો આવકોનો અને સાથે સાથે બજારમાં વિશેષ પ્રમાણમાં જરૂરિયાતનું ઉપસીને ઉભરી આવતું ચિત્ર એટલે આપણી તુવેરના ભાવમાં ધીમે ધીમે સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ. સુધારો એટલે ઝડપથી આપણા ભાવ 200 રૂપિયા વધી જાય કે 500 રૂપિયા વધી જાય આવી અપેક્ષા આપણે રાખતા હોઈએ તો એ અપેક્ષા પણ બિલકુલ ગેરવ્યાજબી હોય છે. આપણી ભાવોના સુધારાની અપેક્ષા એટલે બજારના હિસાબથી સામાન્ય રૂપમાં બજારમાં સુધારો બનતો રહે. 2 મહિને 3 મહિને 4 મહિને ઓફ સિઝન દરમિયાન સુધારો ચાલતો રહે અને જ્યારે ઓફ સિઝન પણ પૂરી થવા આવે ત્યારના જે 2-3-4 મહિના બચતા હોય એ સમયગાળા દરમિયાન ભાવોની સારામાં સારી ઊંચાઈની સપાટી આપણને જોવા મળી શકે છે. મિત્રો, તો જે કોઈ ખેડૂત મિત્રો અત્યારના સમયે વેચવાની જરૂરિયાત અનુભવતા હોય અથવા તો જે કોઈ ખેડૂતોને એવું લાગતું હોય કે બહુ ભાવોમાં સુધારો નહીં બને તો અત્યારે પણ સમય સારો છે, સ્થિતિ અવશ્ય સારી છે. પણ જે ખેડૂતોને એવું લાગતું હોય કે આપણી ઉપજ સંગ્રહ કરવા લાયક ક્વોલિટીની છે અને જ્યારે ભાવ વધે ત્યારે વેચવા સુધીની આપણે ધીરજ રાખી શકીએ એવી આપણી માનસિકતા છે, ઉપરાંત એવી આપણી આર્થિક પરિસ્થિતિ છે, તો આવા ખેડૂતો તુવેરના આ વર્ષની ઉપજના જથ્થા પરથી સારામાં સારું વળતર મેળવી શકે એવી તમામ સંભાવનાઓ અત્યારે બનેલી છે. બજારમાં કોઈ અનઅપેક્ષિત વિસ્ફોટ કોઈને કોઈ કારણોસર ઉભો થાય અને એના કારણે ભાવોમાં ઘટાડો બને તો એ એક અલગ ચિત્ર હોઈ શકે છે. પણ
બજારમાં બજારની જરૂરિયાત, ઉપજ અને ઉપલબ્ધિની શક્યતાઓના ધોરણે તુવેરના ભાવને આ વર્ષમાં સુધારવાની સૌથી વધારે અનુકૂળતાઓ છે, ત્યારે આપણી તુવેરની ઉપજ પર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી તુવેરની ઉપજ પર જે કઈ ચર્ચા આપણે કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા તુવેર પાક પેદાશ સાથે જોડાયેલા દરેકે દરેક ખેડૂત માટે મહત્વની ચર્ચા, અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.